વાઘોડિયા રોડ પર આવેલી કોસ્મોસ કોઓપરેટિવ બેંકના લોકરમાંથી આટલું બધું સોનું ક્યાં ગાયબ થઈ ગયું? એક મોટો સવાલ છે. કોસ્મોસ કોઓપરેટિવ બેંકની આ ગંભીર બેદરકારી સામે આવી છે. નરેન્દ્ર શાહ નામના ગ્રાહક કે જેમણે પોતાના બેંક લોકરમાં 35 તોલા સોનું મૂક્યું હતું, અત્યારે જ્યારે તેઓ બેંકનું લોકર ખોલ્યું તો અંદર કંઈ જ નથી. લોકરમાંથી સોનું ગાયબ થઈ ગયું છે. 2 દિવસ પછી દીકરીના લગ્ન હોય એટલે તેઓ લોકરમાંથી સોનું કાઢવા માટે ગયા અને લોકર ખોલતાની સાથે જ આ મામલો સામે આવ્યો. 35 તોલા સોનું બેંકના લોકરમાંથી ગાયબ થઈ ગયું છે. બેંક સત્તાધીશો દ્વારા આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. જો કે આ એક ગંભીર બાબત છે. નરેન્દ્ર શાહ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. મારું નામ નરેન્દ્ર શાહ છે અને વાઘોડિયા રોડ ઉપર આવેલી કોસ્મો બેંકમાં મેં મારા લોકર નંબર 12 એમાં દાગીના મૂકેલા, જેનું લિસ્ટ પણ મારી સાથે છે. અને આજે લોકર ખોલવા ગયા ત્યારે ખોલતામાં જ મારા વાઈફને ખ્યાલ આવી ગયો કે લોકર જોડે ચેડા થયેલા છે અને લોકરમાંથી સોના, દરેક વસ્તુ સોનાની ગુમ છે અને ખાલી ચાંદીના દાગીના રહ્યા, ચાંદી ભંગાર રહ્યું છે. કેટલાક સોનું હતું? કયું સોનું હતું આપણી પાસે? સોનાની લગડીઓ હતી, સોનાની બંગડીઓ હતી, સોનાની ચેન હતી, સોનાના પેડલ હતા, જે બ્રેસલેટ કે એ હતા, હાથમાં પહેરવાના લકી હતા અને થોડું ઘણું સોનું તૂટી ગયેલું હતું અને સોનાના 10 સિક્કા હતા. કેટલા કિલો સોનું હતું? કેટલા તોલા સોનું? આશરે 30 થી 35 તોલા સોનું હતું. જાણ છે તમને? આ તો અમે લોકર ખોલવા આવ્યા અને લોકર ખોલીને ખોલતામાં જ મારા વાઈફને ડાઉટ ગયો કે એલ્યુમિનિયમની પેટીને તાળું માર્યું તો તાળું ક્યાં ગયું? તાળું ગુમ છે અંદરથી. કોની બેદરકારી માનો? લોકર બેંકની જ બેદરકારી કહેવાય. આ બેદરકારી બેંકની જ કહેવાય. બેંકવાળા કોઈ જવાબ આપતા નથી અને જ્યારે પૂછીએ છીએ ત્યારે એક ભાઈ છે એ એવું કહે છે કે હમ અંદર સમજ લેંગે. આ શબ્દ બેંકના સિનિયર મેનેજરના છે. પોલીસ ફરિયાદ કરી તમે? હા, પોલીસ ફરિયાદ થઈ છે. આ મારી દીકરીના મેરેજને લીધે આવેલા અને 2 દિવસ પછી એના મેરેજ છે. નરેન્દ્ર શાહ.